નમસ્કાર મિત્રો મિત્રો આજે વાત કરવાની છે આંખની. આંખ એટલે કે રતન, અને આ રતનનું જતન જો કરીશું ને તો આપણે સમગ્ર સૃષ્ટિને ખૂબ સારી રીતે જોઈ શકીશું. પણ મિત્રો આ તો થઈ એવી વાત કે જેમને આંખ છે, પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે જેમણે કોઈ પણ કારણોસર આંખ ગુમાવી છે અથવા તો જન્મથી અંધ છે, એમણે તો આ દુનિયા જોઈ જ નથી. ત્યારે અમુક ખામીઓ જે છે એ નિવારી શકવાનું વિજ્ઞાનની અંદર તાકાત છે. ત્યારે આપણે વાત કરીએ આપણી ભારતીય સંસ્કૃતિની, તો આપણી ભારતીય સંસ્કૃતિની સનાતન આપણી પરંપરાઓ જે છે અને એમનો આદર્શ છે દાન. બીજી વ્યક્તિને કંઈક ઘટે છે તો એમને દાન આપી અને એને સંતૃપ્ત કરવાનું કામ આપણો સમાજ કરી રહ્યો છે. ત્યારે તમે પણ સાંભળ્યું હશે કે લોહી બનતું નથી ફેક્ટરીમાં, એ તો માણસના શરીરમાં બને છે. તો જીવતા જીવત લોહીનું દાન કરવું અને મૃત્યુ બાદ આંખનું દાન કરવું, આવું સૂત્ર જે છે એ સમાજની અંદર છે અને એ ચરિતાર્થ આપણો સમાજ કરે છે. ત્યારે મિત્રો લગભગ 100 વ્યક્તિમાંથી અંદાજે 30% લોકો જ માંડ આંખનું દાન કરે છે. તો આજે તમને મારે વાત કરવાની છે ચક્ષુદાનની. મિત્રો ખરા અર્થમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારબાદ તેની આંખ જે છે એ અમુક કલાક સુધી જીવંત રહે છે, અને જો એ આંખ જે છે એમનું પ્રત્યાર્પણ બીજી જગ્યાએ કરવામાં આવે અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિથી એમના અંદરના અંગોનો ઉપયોગ બીજી આંખોને કરવામાં આવે તો એક વ્યક્તિની આંખ જે છે એ બીજી 2 વ્યક્તિની જિંદગીને ઉજાગર કરી શકે. ખરેખર આ બહુ સારી વિચારવાની વાત છે કે આપણે ખરા અર્થમાં દાન કરવું જોઈએ, ચક્ષુનું દાન કરવું જોઈએ. તો મિત્રો આ સૂત્રને આપણે સાર્થક કરવાનું છે કે જીવતા જીવત આપણે રક્તદાન કરીશું, બીજાની જિંદગીઓ બચાવીશું, અને મૃત્યુ બાદ ચાલો સંકલ્પ કરી લઈએ કે આપણે આંખનું દાન કરીશું, એટલે કે ચક્ષુદાન કરી અને બીજા 2 વ્યક્તિનું જીવન આપણે રોશન કરી જશું. તો મિત્રો આવી જ વાત જુનાગઢમાં બનેલી છે. જુનાગઢના હાટકેશ હોસ્પિટલની અંદર એક પોરબંદરના મૂળ રહેવાસી અને હાલ જુનાગઢમાં પધારેલા વૈદ્ય પરિવારના એક વૃદ્ધ માતા કે જેઓ 91 વર્ષના છે, અને આ કપિલાબાએ પોતે પણ મનની અંદર એક સંકલ્પ કર્યો હતો કે મારે ચક્ષુદાન કરવું છે. ત્યારે તેમના સંતાનોએ આ વાતને યાદ રાખી અને બાના મૃત્યુ પછી ડોક્ટરોને જાણ કરી કે અમારે અમારી માની આંખોને જીવંત રાખવી છે. એમના આ દાનથી બીજી 2 વ્યક્તિનું જીવન જે છે એ ઉજાસવાળું કરવું છે. ત્યારે ડોક્ટરોએ પણ આ વાતને સ્વીકારી અને તત્કાલના ધોરણે પંજુરી આઈ બેંક જે છે કે જે આ કલેક્શન કરે છે આંખોનું, એમને બોલાવવામાં આવ્યા. ત્યારે આ વાત જે કરી છે એટલે કે આ કપિલાબાના દીકરાએ, આપણે એની પાસેથી જાણીએ કે કઈ રીતે એમણે આ આંખના ડોનેશનની વાત કરી. મયુર હર્ષદરાય વૈદ્ય છે. મારા મધર કપિલાબેન હર્ષદરાય વૈદ્યનું આજે સવારે અવસાન પામતા એમની આંખોનું ચક્ષુદાન કરવા તેમની ઈચ્છા હતી તે પૂરી કરવા અમે આ જે ડૉક્ટરોની ટીમને બોલાવી અને ચક્ષુદાન કરવા સંમત થયા છે અને આપી છે. જે લોકોને ઉપયોગી થઈ શકે એવું કાર્ય કરવા એમની ઈચ્છાને પૂર્ણ કરી છે. અમે સંસ્થામાં અમારા ડૉક્ટર રાણીંગા સાહેબે સજેસ્ટ કરેલા ડૉક્ટરોને કહે ને એમણે જે ડૉક્ટરોને સાથે વાત કરીને અહીંયા હાટકેશ હોસ્પિટલમાં એ ડૉક્ટરોને બોલાવીને આ પ્રક્રિયા કરાવી છે. એ બદલ એ ડૉક્ટરો અને સૌનો અમે આભારી છીએ. મારું તો એવું અંગત માનવું છે કે ચક્ષુદાન કરવાથી એક સાથે 2 વ્યક્તિઓને જિંદગીને ઉજાસ મળે છે, જે બહુ જરૂરી છે અત્યારના સંજોગોમાં, કે જે અંધ લોકો છે એ લોકોને માટે આ ચક્ષુદાન મળે તો ઘણો ફાયદો થાય અને લોકોને ઉપયોગી થઈ શકે. જોયું ને મિત્રો, એક વાત બહુ અગત્યની છે કે આપણે આંખોનું દાન કરવું છે તો એ મૃત્યુ બાદનું છે. તો ઘણીવાર શોકની લાગણીમાં લોકો ભૂલી પણ જાય, ત્યારે આપણે સમાજને વાત કરવી જોઈએ કે આપણે આંખનું દાન કરવું છે. ત્યારે એમના સંતાનોએ એમની આંખનું ડોનેશન માટે આગળ વધ્યા. ત્યારે આંખનું ડોનેશન કોણ લઈ શકે, કેવી રીતે લે છે અને કઈ રીતે આપણે પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ, ચાલો એમના માટે આપણે ખાસ
મસરૂ સાહેબની સાથે વાત કરીએ અને એ પણ આપણને જણાવશે કે કઈ રીતે આંખનું દાન દઈ શકાય છે. અમારી સંસ્થા જૂનાગઢમાં પંજુરી આઈ કલેક્શન સેન્ટર નામે ચક્ષુદાન લઈ અને રાજકોટ મેડિકલ કોલેજને મોકલીએ છીએ. હું અને ડૉક્ટર સુરેશ ઊંઝિયા અને ધીરુભાઈ ફળદુ ત્રણેય વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે 4 કલાકની અંદર અમને લોકોને કોલ આવે તો અમારી ડૉક્ટરની ટીમ સાથે અમે જઈ અને સ્થળ ઉપર ઘેરે અથવા હોસ્પિટલ જ્યાં હોય ત્યાં જઈને ચક્ષુ લઈ અને રાજકોટ મેડિકલ કોલેજને પહોંચાડીએ છીએ. અત્યાર સુધી અમે લોકોએ 167મું ચક્ષુદાન છે, એટલે 334 વ્યક્તિને અત્યાર સુધી અમે દ્રષ્ટિ આપવા નિમિત્ત થયેલા છે. કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે એમના પરિવારો ચક્ષુદાન માટે થઈને અમને કોલ કરે, 4 કલાકની અંદર કોલ કરવાનો રહે અને 4 કલાકની અમે લોકો સ્થળ ઉપર જઈને ચક્ષુ લઈએ છીએ. અચ્છા, કયા નંબર ઉપર તમે નંબર રજૂ કરો? કયા નંબર? 98 259 35 075 વ્યક્તિગત મારો ફોન છે. 24 કલાકમાં ગમે ત્યારે કરે. અમે લોકો રાત્રે 2 વાગે પણ ચક્ષુ લઈ રાજકોટ મેડિકલ કોલેજે પહોંચાડેલા છે. વ્યક્તિએ પોતે જ્યારે ચક્ષુદાન કરવાની ઈચ્છા જાહેર કરે ત્યારે સામાજિક કોઈ પ્રસંગ થઈ અને જાહેરાત કરે કે ભાઈ મારું અવસાન થાય ત્યારે મારું ચક્ષુદાન કરવાનું છે, એટલે લોકો જ્યારે પોતાના સ્વજનનું અવસાન થાય છે ત્યારે ભૂલી જાય છે. જો એણે જાહેરાત કરી હોય તો કોઈને કોઈ સગા સંબંધી એમને યાદી આપે કે ભાઈ બાનું કે બાપુજીનું કે ભાઈનું ચક્ષુદાન કરવાનું છે, તો એ ચક્ષુદાન કરવા માટે થઈને અમને કોલ કરે. ખાસ કરીને આ પ્રસંગ યાદ રાખવા જેવો છે કે સમાજમાં બહોળો પ્રસિદ્ધ થાય એટલે તો જ ખ્યાલ આવે, નહીં તો વ્યક્તિ તો પોતાના દુઃખ વખતે ભૂલી જાય છે ચક્ષુદાન કરવાનું. આવા ઘણા બનાવો હોય છે. હું લોકોને એવી અનુરોધ કરું છું કે તમારી હાજરીમાં તમારા કોઈ સ્નેહીઓને જો અવસાન પામે તો તમારે એ વ્યક્તિને સજેશન કરવાનું કે ભાઈ આને ચક્ષુદાન કરવા માટે થઈને વિધિ કરવાની છે, તો વધારે જાગૃતિ ફેલાય અને ચક્ષુદાન થઈ શકે. મિત્રો, ખરા અર્થમાં આંખનું દાન કરતી વખતે એટલે કે મૃત્યુ બાદ જ્યારે આપણી આંખો જે છે એ દાન માટે જતી હોય છે ત્યારે માત્ર 10-15 મિનિટ જેવી જ એ સર્જરીમાં વાર લાગતી હોય છે અને એમની અંદર કોઈ પીડા હોતી નથી, એમની અંદર કોઈ દુઃખ હોતું નથી, એમની અંદર એક જ વાત સુખની ઝલક જોવા મળે છે. હા, મૃત્યુ જે છે દરેક વ્યક્તિનું થવાનું છે, પરંતુ એ કંઈક દઈને જવા માંગે છે ત્યારે એમની વાતને સમાજ સુધી પહોંચાડી એમની આંખો જે છે એ સમાજના જે તે વ્યક્તિની જરૂરિયાત મુજબ એમને પહોંચાડવાની આ પ્રક્રિયા જે છે ત્યારે ડૉક્ટરો જે છે એ પણ આ વાતની જાગૃતિ આવે એટલા માટે સમાજના લોકોને રાહ ચીંધે છે કે જીવતો જીવત આપણે રક્તદાન કરીશું અને મૃત્યુ બાદ આપણે અવશ્ય ચક્ષુદાન કરવું જોઈએ. ત્યારે અહીંના ડૉક્ટર એમણે આ આંખો જે છે એમને ખૂબ જ ત્વરિતતાથી એ આંખોને લઈ અને રાજકોટ મુકામ સુધી પહોંચાડવાના પ્રયત્નના ભાગરૂપે આંખો જે છે લઈ અને વ્યવસ્થિત રીતે એમને મૂકી અને એ રાજકોટ સુધી પહોંચાડી. તો આવા ડૉક્ટરને પણ મળીએ અને એમની પાસેથી સાંભળીએ કે ખરા અર્થમાં આંખનું કઈ રીતે જતન કરી શકાય. એક આંખ જે છે એ બીજા કેટલા લોકો સુધી જે છે પહોંચે છે. એક આંખ જે છે એ એક વ્યક્તિનું જે ડોનેશન જે છે એ બીજા 2 વ્યક્તિનું જીવન ઉજાગર કરી શકે છે. ચાલો એ વાત પણ સાંભળીએ. મારું નામ ડૉક્ટર નીલમ મકવાણા છે. હું જૂનાગઢ GMARS જનરલ સિવિલ હોસ્પિટલમાં આંખના ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહી છું. આજે સવારે આપણને હાર્ટકેસ હોસ્પિટલમાંથી એક આઈ ડોનેશન માટે કોલ આવેલો. હાર્ટકેસ હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ નીપજેલું અને એમને સગાઓની ઈચ્છા હતી કે એમને આંખ દાન કરવી હતી, તેના માટે આપણને એક કોલ આવેલો. અહીંથી આપણી એક આંખની ટીમ પંજોરી આઈ બેંક ગિરીશભાઈ મસરૂના સમર્થનથી આપણી આખી હોસ્પિટલની આઈ બેંકની આઈની ટીમ આ રીતે હાર્ટકેસ હોસ્પિટલમાં આઈ ડોનેશન કરવા માટે આવેલી. સફળતાપૂર્વક આપણે વૃદ્ધ મહિલાનું આઈ ડોનેશન કરેલું છે. હું આ માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે આપણા દેશમાં 100%માંથી ઓન્લી 30% જેટલું જ આઈ ડોનેશન થાય છે અને આ આંકડો ખૂબ જ ઓછો કહેવાય એમ. એટલા માટે આ માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આપણે વધારે ને વધારે આઈ ડોનેશન માટે જાગૃતતા ફેલાવવી જોઈએ, જેના લીધે વધારે ને વધારે લોકો આઈ ડોનેશન કરે અને જે લોકોને કીકીને લગતી સમસ્યાઓ છે કે જેના લીધે એમના આંખમાં અંધાપો આવી રહ્યો છે, એમનામાં આપણે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની જરૂરિયાત હોય છે. હવે આ કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કરવા માટે આપણે મરેલા માણસની કીકીની જરૂરિયાત હોય છે. એ કીકીનું આપણે ટ્રાન્સપ્લાન્ટેશન કરી અને જે વ્યક્તિને કીકીના લીધે આંખમાં અંધાપો આવેલ છે એમની આપણે આંખમાં થોડી ઘણી આપણે રોશની લાવી શકીએ છીએ.
હું આ માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે આપણે વધારે ને વધારે આઈ ડોનેશન કરીએ. આ રીતે જૂનાગઢમાં બી આ રીતે આપણે ડૉક્ટરો અવેલેબલ છે કે જે આઈ ડોનેશન કરી શકે છે. તો જોયું ને મિત્રો, સૂત્ર યાદ રહેવું જોઈએ. જીવતા જીવત આપણે રક્તદાન કરવાનું છે અને મૃત્યુ બાદ આપણે આપણી આંખોને સમાજમાં કાયમ રાખીશું. એટલે કે બીજા 2 વ્યક્તિનું જીવન જે છે એ ઉજાસ ભર્યું કરવાનું છે. તો આજથી સંકલ્પ કરી લો. કપિલાબાએ તો કર્યો, એને પૂર્ણ પણ કર્યો. ત્યારે આપણે પણ સંકલ્પ કરીશું કે આપણે મૃત્યુ બાદ અવશ્ય ચક્ષુદાન કરીશું. અને હા, ઊભા રહ્યો, તમારે આ વાતનો ઢંઢેરો પીટાવવાનો છે. એટલે કે સમાજના દરેક લોકોને કહેવાનું છે કે મેં સંકલ્પ કર્યો છે કે મારા મૃત્યુ બાદ મારી બંને આંખો મારે દાન દેવી છે, મારે ચક્ષુદાન કરવું છે. કારણ કે સંજોગો વસાત આપણા મૃત્યુથી આપણો પરિવાર એ હાલતમાં હોય કે એને યાદ ન હોય, ત્યારે સમાજનો કોઈ પણ વ્યક્તિ આવીને કહી શકે કે આ વ્યક્તિની ઈચ્છા આ પ્રકારની હતી. ત્યારે તમારું જે ઈચ્છાઓ જે છે એ તત્કાલ જે છે એ પૂર્ણ થશે. તો મિત્રો, આવી વાત જે છે લઈને તમારી સુધી આવ્યો હતો. એક વ્યક્તિએ તો કર્યું છે, એ કંઈક આપણા માટે કર્યું છે, તો આપણે પણ બીજી વ્યક્તિઓ માટે કંઈક કરવાનું છે. નમસ્કાર.